તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા ન્યૂ વિડીયોમાં. આજે આપણે લઈ આવ્યા છે એક નવી ટ્રીક, ડ્યુપ્લેક્સ મેથડ. તમે જોઈ જ શકો છો આપણે ડ્યુપ્લેક્સ મેથડ. આ આપણા ગુજરાતમાં પહેલી વાર આવી રહી છે ડ્યુપ્લેક્સ મેથડ. અને તમે 1 થી કરીને 10,000 સુધીના ગમે એટલા સ્ક્વેર કાઢી શકશો સેકન્ડ્સમાં, મિનિટ્સમાં. સર ખાલી ટ્રીક ઉપર આપણે વિડીયો પર બન્યા રહેજો. આટલા 9000 સુધીના નંબર, 7000 સુધીના નંબર તમે આરામથી સેકન્ડ્સમાં આન્સર કાઢી લેશો. તો સૌથી પહેલા આપણે સ્ક્વેર કાઢવા માટે એના પહેલા આપણને ડ્યુપ્લેક્સ શીખવું પડશે. ડ્યુપ્લેક્સ કઈ રીતે કઢાય તો આપણે સૌથી પહેલા શીખશું સિંગલ ડિજિટ નંબરના ડ્યુપ્લેક્સ કઈ રીતે કઢાય, એક ડિજિટ નંબરના. તો આપણી આમાં ફોર્મ્યુલા યાદ રાખવાની હશે. તો ફોર્મ્યુલા આપણી શું છે? ડ્યુપ્લેક્સ ઇન ધ બ્રેકેટ a ઇક્વલ્સ ટુ a સ્ક્વેર. આપણે કોઈ પણ નંબરનો ડ્યુપ્લેક્સ કાઢવો હોય, જેને કે મારે કાઢવો 4 ડ્યુપ્લેક્સ, તો આપણે ઇન ધ બ્રેકેટમાં 4 લઈ લીધા અને ઇક્વલ્સ ટુ એનો સ્ક્વેર. તો 4 નો સ્ક્વેર શું થાય? 16. તો આપણો 4 નો ડ્યુપ્લેક્સ સાથે 16. તમે કહેશો આનાથી મતલબ આપણો આગળના મોટા નંબરના કઈ રીતે સ્ક્વેર નીકળશે? ખાલી તમે પેશન્સ રાખીને જોતા જાઓ કઈ રીતે નીકળે આપણો. તો સૌથી પહેલા આપણે ડ્યુપ્લેક્સની મેથડ છે. ગમે નંબર હોય તમે એનો સ્ક્વેર કાઢી લેશો, એનાથી તમારો ડ્યુપ્લેક્સ નીકળી જશે. આપણે 4 જોઈ લીધું. 4 નો સ્ક્વેર શું થાય? 16. તો એ આપણો ડ્યુપ્લેક્સ હશે 16. 8 નો ડ્યુપ્લેક્સ શું હશે? તેનો સ્ક્વેર. તો 8 નો સ્ક્વેર આવે 64. તો આપણો ડ્યુપ્લેક્સ હશે 64. 3 નો જોઈ લો. 3 નો સ્ક્વેર શું થાય? 3 નો સ્ક્વેર થાય 9. તો 9 આપણો હશે ડ્યુપ્લેક્સ. સ્ટાર્ટિંગમાં સિમ્પલ છે અને આગળ પણ સિમ્પલ હશે, ખાલી સમજવાની મેથડ છે, તમે સમજતા જાજો. સિંગલ ડિજિટ નું તો ખબર પડી ગયું. હવે આપણે જોશું 2 ડિજિટ નંબરના ડ્યુપ્લેક્સ કઈ રીતે નીકળે. તો આપણે આમાં જોશું. તો આમાં આપણી ફોર્મ્યુલા કઈ છે 2 ડિજિટ નંબરની? ડ્યુપ્લેક્સ ઇન ધ બ્રેકેટ a અને b નો મલ્ટીપ્લાય ઇક્વલ્સ ટુ 2ab. આનો મતલબ શું થયો આપણો? જેને કે આપણે a b છે આપણા નંબરને આપણે કરી છે. જેને કે આપણે નંબર લઈ લીધો 51, ભલે 51. તો ઇક્વલ્સ ટુ એને આપણે કઈ રીતે કરવાનું? a છે એ આપણો 5 છે અને જે b છે એ આપણો 1 છે. તો હવે આપણે શું કરશું? તો 2 મલ્ટીપ્લાય બાય a એટલે 5 મલ્ટીપ્લાય બાય b એટલે 1. આ બધાનું મલ્ટીપ્લિકેશન કરો, શું થશે? આપણે 5 into 1 5 અને 5 into 2 10. આન્સર આપણે આવશે 10. 10 આપણો શું નીકળ્યો? ડ્યુપ્લેક્સ. અને આ જ સેમ મેથડ આપણે બધા 2 ડિજિટ નંબરમાં વપરાય છે ડ્યુપ્લેક્સ કાઢવા માટે. હવે આપણે નેક્સ્ટ જોશું 10 નું. તો 10 નો ડ્યુપ્લેક્સ કઈ રીતે નીકળશે? આપણો 1 ને મલ્ટીપ્લાય કરી દે 0 થી a અને b મલ્ટીપ્લાય કરી આપણો ડ્યુપ્લેક્સ, એટલે આપણે મલ્ટીપ્લાય બાય 2 થી કરવાનું. આન્સર આવશે 1 into 0 0 0 into 2 0. તો આન્સર આપણો આમાં ડ્યુપ્લેક્સ આવશે 0, બીજું કંઈ નહીં આવે. હવે તમે આમાં જોઈ લો d માં 12 માં. તો આમાં આપણે ડ્યુપ્લેક્સ શું આવશે? તો આપણે 1 નીચે લઈ લીધો મલ્ટીપ્લાય બાય 2 અને મલ્ટીપ્લાય બાય 2 જે આપણી મેથડમાં છે જ ઓલરેડી, જોઈ લેજો અહીંયા 2 છે જ. 2 into 1 2 થશે અને 2 into 2 4 થશે. આન્સર આવશે આપણો 4. તો આ છે આપણે ડ્યુપ્લેક્સ નીકાળવાનો 2 ડિજિટ નંબર. એક મેથડ તમે યાદ રાખજો, કે અગર તમે એક મેથડ પણ ભૂલ્યા તો આખી તમારી ટ્રીક ખોટી નીકળી જશે. ટ્રીક છે સિમ્પલ, પણ એને તમને યાદ રાખવી પડશે. હવે ચેક કરશું 3 ડિજિટ નંબરનું શું છે. એક ટ્રીક તમે નોટ કરજો, જોજો. આપણે આમાં શું છે? ડ્યુપ્લેક્સ ઇન ધ બ્રેકેટ a b c. હવે ઇક્વલ્સ ટુ 2ac. જો આપણી ફોર્મ્યુલા છે 2ac પ્લસ b સ્ક્વેર. તમને abc તો સમજમાં આવી ગયો કઈ રીતે આપણે એને પ્લેસ કરવાનું. આપણો જેને કે 512 આપણે લઈ લીધો, તેમાં આપણો જે 5 છે એ a છે. આપણો જે 5 છે એ a છે, આપણો 1 છે એ આપણો b છે અને 2 છે એ c છે. તો હવે અગર આપણે આમાં કાઢવાનો હોય તો કઈ રીતે નીકળશે? તો સિમ્પલ ફોર્મ્યુલા ઘણું કઈ નહીં. આપણે આજ અહીંયાથી ચેક કરતા રહેજો. આપણે 2 એટલે 2 અહીંયા મલ્ટીપ્લાય કરી દીધો. આપણે 2 અહીંયા લઈ લીધો મલ્ટીપ્લાય બાય એ કયો છે આપણો 5. તો 5 અહીંયા લઈ લીધો મલ્ટીપ્લાય બાય c. તો c આપણો કયો છે? 2 છે. તો મલ્ટીપ્લાય બાય 2. હવે અહીંયા શું છે? b સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ને આપણે પ્લસ કરવાનો છે. વચ્ચે આપણો કયો છે? 1. તો 1 નો સ્ક્વેર શું થાય? 1. આપણે લઈ લેશું 5 2 10 10 2 20 20 plus 1 21. આન્સર આપણો ડ્યુપ્લેક્સ આવશે 21.
તો આ હતી આપણી ફોર્મ્યુલા 3 ડિજિટ નંબરની. તમે 287 નો ડ્યુપ્લેક્સ લેવાનો હશે તો એનો કઈ રીતે આવશે? તો આપણે સિમ્પલ 2ac + b² આ યાદ રાખજો. 2 લઈ લીધો, a એટલે 2 લઈ લીધો, મલ્ટીપ્લાય બાય c એટલે 7 લઈ લીધો, પ્લસ b આપણો નંબર કયો છે 8 આપણો નંબર છે, 8 આપણો b છે, એનો સ્ક્વેર લઈ લેશે. 8 નો સ્ક્વેર શું થાય? 64 થાય. તો હવે આપણે શું કરશું? 2 2 * 4, 2 2 * 4, 7 4 * 7 4 7 = 28. 28 માં અગર આપણે 64 એડ કરી તો કેટલા થાય? આન્સર આવશે આપણો 64 + 28. તો આન્સર આવશે 2 નીચે 1 કેરી ઓવર અને આપણો આન્સર આવશે ટોટલી 9. આન્સર આવશે આપણો 92. આપણો તો ડ્યુપ્લેક્સ નીકળીને આવી ગયો 92. તમે કહેશો આ શું અગડમ બગડમ કાંઈ પણ નીકળેલું, આપણો સ્ક્વેર તો હજી સુધી નીકળ્યો ને આટલું બધું કઈ રીતે યાદ રાખ? જસ્ટ તમે પ્રેક્ટિસ કરશો તો સારામાં સારો નીકળી જશે. હવે તમે જોઈ લો, તમને 512 ડાયરેક્ટલી સ્ક્વેર કાઢવાનું કહેશે, તમે ગમે એટલા કલાકો લાગી જશે તમારાથી નહીં નીકળે. તો આ આપણી સિમ્પલ ટ્રીક તમે ખાલી એકવાર સમજી કે તમે ગમે એટલા 9000 સુધીના નંબરના તમે સ્ક્વેર કાઢી શકો સેકન્ડ્સમાં આન્સર. તો હવે આપણે શીખશું 4 ડિજિટ નંબરનો આપણે કઈ રીતે થશે. તો 4 ડિજિટ નંબરનો તમે આપણે 3 ડિજિટ નંબર સુધી શીખ્યો. હવે આપણે આના પછી ડાયરેક્ટ આપણે સ્ક્વેર કાઢતા શીખશું. તો આપણો લાસ્ટ મેથડ છે ડ્યુપ્લેક્સ કાઢવાનો. સૌથી પહેલા આપણે ગમે એક નંબર આપણે લઈ લીધો 3841. ભલે તો આપણે આપણો ફોર્મ્યુલા શું છે? ફોર્મ્યુલા લખી લેવાના આપણે. ડ્યુપ્લેક્સ ઇન ધ બ્રેકેટ ABCD લખી લેશું આપણે. એમ કે આપણા 4 ડિજિટ નંબર માટે ખપે છે તો આપણે ABCD 4 ડિજિટ નંબર જ લખશું. ઇક્વલ્સ ટુ માં આપણે લખશું ફોર્મ્યુલા. હવે ફોર્મ્યુલા આપણે કઈ છે? 2AD + 2BC આ આપણી ફોર્મ્યુલા છે. તમને ખબર છે 3 આપણો 8 છે, 3 આપણો A છે, 8 આપણો B છે, 4 આપણો C છે અને 1 આપણો D છે. તમે કહેશો આ તો સાવ અગડમ બગડમ કઈ ખબર જ નથી પડતી, આટલો વિડીયો હાલો હજી સુધી કઈ આપણો મેઇન ફોર્મ્યુલા નથી આવી. બસ સબર રાખો, આપણે પેશન્સ રાખો, આપણને આરામથી ગમે એટલા મોટા નંબરના આપણે આન્સર કાઢી શકશું. હવે આપણે આનો ફિટ કરી દઈએ. આપણે લઈ લીધો 2 × A અને C, આન્સર આવશે આપણો 3 × 1 આપણે લઈ લીધો. ભલે હવે આપણે પ્લસ કરશું અને સાઈડમાં આપણે લઈશું 2 + BC + 2 × BC. તો 2 આપણે અહીંયા લઈ લીધો, BC આપણો કયો છે 8 અને 4 છે, તો 8 અહીંયા લઈ લીધો × 4. તો હવે આપણે આખાનો આન્સર કાઢશું. 3 2 * 6, 6 × 1 6, અહીંયા આવશે આપણો 6 પ્લસ હવે આપણે લઈ લીધો 8 4 = 32. આ 32 ને આપણે બ્રેકેટ બહાર કાઢીને આપણે 2 થી મલ્ટીપ્લાય કરશું તો આન્સર આવશે આપણો 64. આપણે લઈ લીધો 64. 64 ને આપણે 6 થી પ્લસ કરશું તો આન્સર આવશે આપણો 70. સોરી, આપણી મિસ્ટેક છે, આન્સર આવશે આપણો અહીંયા 70. આપણો ડ્યુપ્લેક્સ નીકળીને આવશે 70. તમે હવે આ નંબર પણ લઈ લો 1 2 3 4 ના અગર તમે લઈ લેશો તો આપણો ડ્યુપ્લેક્સ ઇક્વલ્સ ટુ આપણો ડ્યુપ્લેક્સ ઇક્વલ્સ ટુ 2AC 2 ઇન ધ બ્રેકેટ 1 × 4 કે 1 આપણો A છે અને 4 આપણો C છે. હવે પ્લસ માં આપણે લઈ લેશું 2BC એટલે ઇન ધ બ્રેકેટ 2 ઇન ધ બ્રેકેટ 2 × 3 એટલે આપણો B છે. હવે આપણે આને કાઢશું તો ધેરફોર માં હવે આપણે આને કાઢશું 4 1 * 4, 4 2 = 8, 8 આપણે અહીંયા લઈ લીધો પ્લસ હવે આપણે લઈ લઈશું 3 2 * 6, 6 2 = 12, આપણે આન્સર અહીંયા લઈ લીધો 12. હવે તમે આ બંને પ્લસ કરી નાખો તો આન્સર આવશે આપણો 20. તો 20 આપણો અહીંયા છે તો આપણો ડ્યુપ્લેક્સ નીકળીને આવી જશે 20 આપણો છે ડ્યુપ્લેક્સ. અહીંયા પણ આપણું સેમ જ થયું 5079 છે, એનો આપણે ડ્યુપ્લેક્સ કાઢવાનો છે તો આપણે અહીંયા લઈ લેશું. આપણે અહીંયા લઈ લેશું ડ્યુપ્લેક્સ ઇન ધ બ્રેકેટ 2 × 5
a into c a into d એટલે 5 into 9 plus 2 in the bracket 0 multiply by 7. તો હવે આપણે આનું કાઢશું ડ્યુપ્લેક્સમાં અહીંયા શું નીકળશે આપણું 9 5 * 45 45 ને અગર આપણે 2 થી મલ્ટીપ્લાય કરશું તો આન્સર આવશે આપણો 90. આપણે અહીંયા લઈ લીધો 90. હવે આપણે પ્લસમાં કરશું 7 ને આપણે 0 થી મલ્ટીપ્લાય કરશું તો આન્સર આવશે 0. કેમ કે તમે 0 ને ગમે એટલા મોટા નંબરથી મલ્ટીપ્લાય કરો એનો આન્સર આવશે 0 જ. તો 7 0 થી આપણે મલ્ટીપ્લાય કરશું તો આન્સર આવશે 0. અને 0 ને આપણે 2 થી કરશું તો આન્સર આવશે તો પણ 0 જ. તો આપણે અહીંયા આવશે આપણું સોલ્યુશન 90 + 0. તો આપણો મેઇન ડ્યુપ્લેક્સ નીકળીને આવી જશે 90. જો આપણે અહીંયા સુધી હવે બધું ડ્યુપ્લેક્સ નું શીખ્યું તો આપણો 90 આ ડ્યુપ્લેક્સ. આપણે 1 ડિજિટ નંબરનો ડ્યુપ્લેક્સ શીખ્યો, 2 ડિજિટ નંબરનો, 3 ડિજિટ નંબરનો અને 4 ડિજિટ નંબરનો. તો હવે આપણે શીખશું સ્ક્વેર કઈ રીતે કઢાય. અત્યાર સુધી તમે જેટલું પણ શીખ્યું એ તમારો મેઇન બ્રિજ બનાવ્યો, તમે એક રસ્તો બનાવ્યો. હવે તમે મેઇન હવે મંઝિલથી કઈ રીતે જાશો એ તમે હવે જોશો. હવે આપણે એક એક કરીને સ્ક્વેર કાઢતા શીખશું, સ્ક્વેર કઈ રીતે નીકળે. આ ડ્યુપ્લેક્સ મેથડ બહુ જ ખાસ છે, તમે ધ્યાનથી જોજો. અગર ધ્યાનથી નહીં જોવો તો અમુકને કાંઈ સમજમાં નહીં આવે, અને જે ધ્યાનથી જોશે એ લોકોને એકદમ બેસ્ટ આવડી જશે. ગમે એટલો મોટો નંબર હશે એ આસાનીથી સેકન્ડ્સમાં આન્સર કાઢી શકશે 10,000 સુધીની સ્ક્વેરનું. હવે આપણે કાઢશું 23 નું સ્ક્વેર છે. અત્યારે આપણે નાનો નંબર લીધો શીખવા માટે. હવે આપણે જોઈ લઈએ 23 નો સ્ક્વેર છે એને આપણે ડ્યુપ્લેક્સથી કઈ રીતે કાઢશું. સૌથી પહેલા તમને 23 નો ડ્યુપ્લેક્સ કાઢી લેવાનો. તો આપણી ફોર્મ્યુલા હતી તમને ખબર જ હશે, a2ab આપણી ફોર્મ્યુલા હતી બધાને ખબર જ હશે. 2ab એટલે 2 into a into b. બધાને યાદ જ હશે. જો આપણે સ્ટાર્ટિંગના જ વિડીયોમાં આપણી ફોર્મ્યુલા હતી a into 2ab. આપણે ગમે એટલો 2 ડિજિટ નંબર ડ્યુપ્લેક્સ કાઢવો હોય તો આપણો આન્સર આવશે. આપણી ફોર્મ્યુલા છે 2ab. એ આપણી ફોર્મ્યુલા છે, બધાને યાદ જ હશે. તો આપણે અહીંયા સિમ્પલ આપણે 23 નો સૌથી પહેલા ડ્યુપ્લેક્સ કાઢશું. તો ડ્યુપ્લેક્સ ને આપણી મેથડ 2ab. તો આપણે અહીંયા લઈ લીધો 2. આપણે અહીંયા લઈ લીધો 2 ઇન ધ બ્રેકેટ a into b એટલે 2 into 3. સિમ્પલ હે. આપણું 3 into 2 નો અહીંયા આન્સર આવશે 6. 6 ને આપણે 2 થી મલ્ટીપ્લાય કરશું તો આપણો નંબર આવી જશે 12. તો આનો આપણો ડ્યુપ્લેક્સ નીકળશે 12. ભલે. હવે આપણે આમાં મેઇન શું કરવાનું, આનો આખો 23 નો ડ્યુપ્લેક્સ નીકળ્યો આપણો 12 એ તો તમને ખબર હશે. હવે આને સ્ક્વેર કાઢવો હોય તો કઈ રીતે નીકળશે. આ સાવ સિમ્પલ, તમે જોજો કાંઈ નથી, સાવ સિમ્પલ, ખાલી સમજવાની વાત છે. તમે સૌથી પહેલા 2 નો ડ્યુપ્લેક્સ કાઢી લેજો. આ 2 નો ડ્યુપ્લેક્સ આપણને એકવાર કાઢવાનો, પછી આપણે આ બંનેનો ડ્યુપ્લેક્સ કાઢવાનો 23 નો. બંનેનો ભેગા કરીને આપણે ડ્યુપ્લેક્સ કાઢશું. સૌથી પહેલા પહેલા નંબરનો ડ્યુપ્લેક્સ કાઢશું, પછી બંને નંબરનો એક ભેગે ડ્યુપ્લેક્સ કાઢી લેશું આપણે. તો 2 અને 3 23 નો ડ્યુપ્લેક્સ શું થશે આપણે હમણાં જ કાઢ્યો 12, અને 3 નો ખાલી ડ્યુપ્લેક્સ એકલો. તમને ખબર છે ગમે એક ડિજિટ નંબરનો આપણે ડ્યુપ્લેક્સ કાઢવો હોય તો સ્ક્વેર 2 નો સ્ક્વેર આવશે 4, 3 નો સ્ક્વેર 9 અને 23 નો આપણે ડ્યુપ્લેક્સ નીકળીને આવશે 12. હવે તમે જોજો આપણે આ 3 ડ્યુપ્લેક્સ કાઢી દીધા. હવે આનો આન્સર કઈ રીતે કાઢવો તમને. તો આપણે અહીંયા લઈ લીધો 4, આપણે આ સાઈડ કરી નાખ્યો ક્રોસ, પછી આપણે લઈ લીધો 12, આપણે આ ક્રોસ કરી દીધો, આપણે અહીંયા લઈ લીધો 9. હવે આપણે આનો કાઢશું સ્ક્વેર. હવે તમે જોજો આ આપણો મેઇન આપણો મેથડ છે જેના તમે ગમે એટલો નંબર તમે કાઢી શકો. આ મેઇન પાયો છે આપણો, આ તમે સમજી લેજો. હવે આપણે આ ડ્યુપ્લેક્સ છે એનાથી આપણે સ્ક્વેર કાઢશું. આ 9 છે, આપણે અહીંયા 9 લખી લીધો 9. હવે 12 છે, 12 આપણે જે ફર્સ્ટ ડિજિટ નંબર હોય આપણે અહીંયા લખવાનો, બાકી જે નંબર વધે એ આપણે આગળ પાસ કરી દેવાનો. તો 12 માં આપણે 2 નીચે લખી લીધો અને 1 છે એ આપણે આગળ પાસ કરી દીધો 1. તો હવે 4 માં આગળ 1 એડ કરી તો કેટલો આવશે નંબર આપણો? આન્સર આવશે 5. આપણે 5 અહીંયા લખી લીધો. હા, તો આપણો આન્સર આવી ગયો 529. આપણો આન્સર તમે ચેક કરી શકશો. ગમે એટલો મોટો નંબર હોય, ગમે એટલો 2 ડિજિટ નંબરમાં 99 સુધીનો હોય તમે કાઢી શકશો. આમ આપણે ધીરે ધીરે લેવલ અપ કરતા જશું. પહેલા 99 સુધી, 9 પછી 999 સુધી, પછી આપણે 9999 સુધી, પછી 99000 સુધી આપણે હાલા જશું. આપણે ધીરે ધીરે લેવલ અપ કરશું.
તો આપણો આન્સર આવી ગયો 529, તમે ચેક કરી શકશો છો. હવે આપણે કાઢશું 78 નો સ્ક્વેર. તો આપણે ફોર્મ્યુલા ખબર જ હશે. આપણે સૌથી પહેલા 7 નો ડ્યુપ્લેક્સ કાઢશું. આપણે સૌથી પહેલા ડ્યુપ્લેક્સ કાઢવાનો. 7 નો ડ્યુપ્લેક્સ આવશે આપણો 49. હવે આપણે 78 નો બંનેનો એક ભેગો ડ્યુપ્લેક્સ કાઢવાનો. તો ફોર્મ્યુલા તમને ખબર જ છે 2ab. તો ફોર્મ્યુલા શું આવશે આપણો 7 8 56. 56 ને અગર આપણે 2 થી પ્લસ મલ્ટીપ્લાય કરી તો આન્સર આવશે આપણો 112. 112 112. હવે આપણે જોઈશું 8 નો ડ્યુપ્લેક્સ શું આવે. તો આપણે ડ્યુપ્લેક્સ ની સિંગલ ડિજિટ નંબરની મેથડ હતી, ગમે એ નંબર હોય એનો આપણે સ્ક્વેર કાઢી લેવાનો. તો 8 નો ડ્યુપ્લેક્સ આવશે 64. હવે આના તમને કઈ રીતે સ્ક્વેર કાઢવાનો, આપણો ડ્યુપ્લેક્સ આવી ગયો. આપણો આ ડ્યુપ્લેક્સ છે. હવે આપણે આનાથી સ્ક્વેર કાઢશું. કઈ રીતે? 4 અહીંયા લખી લીધો, આપણે 4 લખી લીધો અહીંયા. 6 વધ્યો, 6 આપણે આગળ પાસ કરી દીધો. આ બની ગયો 118 118. આપણે 8 અહીંયા લખી લીધો. હવે જે 11 વધ્યા એ આપણે આગળ પાસ કરી દીધા. 11 આપણે આગળ પાસ કરી દીધા. 49 માં અગર આપણે 11 એડ કરી તો આન્સર આવશે આપણો 60. 60 તમે અહીંયા નીચે લખી લેજો 6084. તો આપણો આવશે આન્સર. તમે કેલ્ક્યુલેટરમાં ચેક કરી શકો છો. આપણો 78 નો કાઢશું તો 6084. જો કેટલો મોટો નંબર હતો 78. તમે 78 સુધીમાં આટલો થાકી જાઓ છો કરવામાં. આપણે ડાયરેક્ટ હવે 99000 સુધીને કરી શકશું. બાકી બધી તમને યુટ્યુબમાં ઘણી એવી ટ્રિક્સ મળી જશે. 100 ના બાજુમાં આપણે 105 110 99 સુધીના સ્ક્વેર કાઢી શકો. એવી હર એક નાના મોટા ક્વેશ્ચન અમુક એવી કન્ડિશનો એનાથી જ તમે કરી શકશો. આપણે યુનિવર્સલ ટ્રિક લેવો છે. ગમે એટલો નંબર હોય, ગમે એ નંબર તમે કાઢી શકો. એવું નહીં કે 100 ના બાજુમાં હોય તો જ કાઢી શકો, કા 5 આવતો હોય કા 1 આવતો હોય તો જ કાઢી શકો. એવું બધું કંઈ નહીં. બધું નાટક આપણે નહીં. આપણે ડાયરેક્ટ મેઇન યુનિવર્સલ ટ્રિક તે જ કરશું. હવે આપણે જોશું 94 નો કઈ રીતે નીકળે. તો 9 નો આપણે અહીંયા ડ્યુપ્લેક્સ કાઢી લઈશું 81 એનો સ્ક્વેર. પછી આપણે 94 નો કાઢશું. 9 4 36, 36 2 72. 72 આપણે અહીંયા લખી લીધો 72. હવે આપણે જોશું 4 નો શું આવે આપણો ડ્યુપ્લેક્સ. તો 4 નો ડ્યુપ્લેક્સ આવશે આપણો 16. 16 નો હવે આપણે સ્ક્વેર કાઢશું. આપણો ડ્યુપ્લેક્સ આવી ગયો 8 72 અને 16. હવે આપણે આનાથી આપણો સ્ક્વેર કાઢશું. આપણે 6 નીચે લઈ લીધો, 1 આપણે આગળ પાસ કરી દીધો. 1 72 માં 1 એડ જો તો આન્સર આવશે 73. 3 આપણે નીચે લઈ લીધો, 7 આપણે આગળ પાસ કરી દીધો. 81 માં 7 એડ થશે, આન્સર આવશે આપણે 88. 8836. આ છે આપણો સ્ક્વેર 94 નો. 94 નો સ્ક્વેર આવશે આપણો 8836. તમે કેલ્ક્યુલેટરમાં ચેક કરી શકો છો. આટલા જ ફાસ્ટ તમે ગમે એટલો નંબર તમે આસાનીથી કાઢી શકશો. એકદમ ઇઝીલી અને એકદમ ફાસ્ટ તમે ચેક કરી શકો છો. હવે આપણે જોશું 3 ડિજિટ નંબરનો કઈ રીતે કાઢે ડ્યુપ્લેક્સ. તો આમાં પણ આપણે જે 2 ડિજિટ નંબરનો ડ્યુપ્લેક્સ કાઢવાની મેથડ હતી એ જ મેથડ આમાં પણ લાગશે. આપણે સૌથી પહેલા 1 નો ડ્યુપ્લેક્સ કાઢી લઈશું. એક એક કરીને આપણે નંબરનો ડ્યુપ્લેક્સ કાઢતું જવાનું. અગર તમે આ બે શીખી ગયા, 2 નો ડ્યુપ્લેક્સ કાઢતા અને 3 નો ડ્યુપ્લેક્સ કાઢતા, સ્ક્વેર કાઢતા, તમે આસાનીથી ગમે એટલો સમય 4 ડિજિટ 5 ડિજિટ 4 ડિજિટ સુધી તમે ગમે એટલો હોય 99999 સુધી તમે આરામથી કાઢી શકશો. જોજો આપણે 1 અહીંયા લઈ લીધો. 1 નો ડ્યુપ્લેક્સ આવશે આપણો 1 નો ડ્યુપ્લેક્સ આવશે 1. પછી આપણે જોશું આ 2 ડિજિટ નંબર એટલે આપણો 15 છે એનો આપણે ડ્યુપ્લેક્સ કાઢશું. આમાં મેઇન શું છે, તમે ગમે એ નંબર હોય જેને કે સૌથી પહેલા તમે 1 ડિજિટ નંબરનો ડ્યુપ્લેક્સ કાઢો. પછી એનો ડ્યુપ્લેક્સ આવી ગયો એટલે 2 ડિજિટ નંબરના 2 ડિજિટ નંબરનો ડ્યુપ્લેક્સ કાઢો. પછી એનો અગર તમારો ડ્યુપ્લેક્સ આવી ગયો પછી તમે 3 ડિજિટ નંબરના કાઢો. 3 ડિજિટ નંબરનો આવી ગયો. આટલા સુધી તો તમે શીખ્યા જ છો. હવે આના પછી શું આવશે, તમે હવે રિવર્સમાં જવા દો. આપણે અહીંયાથી એક એક કરીને આગળ વધ્યા, તમે એક એક કરીને ઓછું કરતા જાઓ. 52 એટલે હવે આપણે લાસ્ટ 2 નંબર છે એનો ડ્યુપ્લેક્સ કાઢો અને હવે છેલ્લો આ જે 2 છે એનો ડ્યુપ્લેક્સ કાઢો. બસ આ જ મેથડ તમારા બધામાં છે. તમે મેઇન વચ્ચે સુધીનો નંબર છે ઉમાં સુધી જાઓ, ડ્યુપ્લેક્સ કાઢતા જાઓ અને પછી ખાલી એનો રિવર્સ કરો. એ જ મેથડ તમારા 4 ડિજિટ નંબરમાં પણ લાગશે, 3 ડિજિટ નંબરમાં પણ લાગશે. 1 નો ડ્યુપ્લેક્સ કાઢ્યો, આપણો આન્સર આવી ગયો 1. પછી આપણે 15 નો આપણે 15 નો અગર આપણે ડ્યુપ્લેક્સ કાઢતો 5 × 1 1 × 2
5 into 1 5 to the 10 એટલે આન્સર આવશે આપણો 10. ડ્યુપ્લેક્સ આવી ગયા આપણો 10. પછી આપણે શું ચેક કરશું 1 5 2 ત્રણેયનો ડ્યુપ્લેક્સ શું આવશે. તો તમે એની મેથડ આપણે જોઈ હતી અહીંયા હમણાં નેક્સ્ટ પેલામાં જ આપણે 2ac + b² આ આપણી મેથડ હતી જ. હવે આપણે આનાથી શીખશું કઈ રીતે નીકળે. આ તમને ખબર છે કઈ રીતે નીકળશે. તો આપણે જોઈ લીધું 2 અહીંયા લખી લીધું આપણે ac એટલે ઇન ધ બ્રેકેટ આપણે લખી લઈશું 1 into 2 plus b² એટલે 5 નો સ્ક્વેર શું થાય 25. તમે આને સોલ્વ કરી શકો છો એકદમ આસાનીથી. 2 1 the 2 2 2 the 4 4 માં આગળ 25 એડ કરી તો આન્સર આવશે 29 જે આપણે અહીંયા લખેલો જ છે પહેલાથી. 29 નો આપણો ડ્યુપ્લેક્સ આવ્યો 29. હવે આપણે 3 ડિજિટ નંબરનો પણ ડ્યુપ્લેક્સ કાઢી લીધું. હવે આપણે રિવર્સમાં જાશું. આપણે પેલા 1 નો કાઢ્યો તો 1 આવ્યો, 1 5 નો કાઢ્યો તો 10 આવ્યો, 1 5 2 નો કાઢ્યો 29 આવ્યો. હવે આપણે રિવર્સમાં જાશું. હવે આપણે 5 અને 2 નો કાઢશું આપણે તો ડ્યુપ્લેક્સ આવશે આપણો 20. જોઈ લેજો 5 to the 10 10 to the 20 તો આપણો આવી ગયો આન્સર 20. હવે આપણે કાઢશું છેલ્લો 2 નો આવશે આપણો 4 તમે નંબરનો સ્ક્વેર. હવે તમે આ લખી લેજો. હવે તમને ખબર જ છે 4 આપણે અહીંયા લખી લીધો 4. હવે આમાં શું છે 20 માં આપણે 0 અહીંયા લખી લેશું અને 2 આપણે આગળ પાસ કરી દેશું. તો 29 માં આગળ 2 એડ કરી તો આન્સર આવશે 31. તો આપણે 1 અહીંયા લખ્યો અને 3 આપણે આગળ પાસ કરી દીધો 10 માં. 10 માં આગળ 3 એડ કરી તો આન્સર આવશે 13. 3 આપણે નીચે લખ્યો 1 આપણે આગળ પાસ કરી દીધો અને 1 માં આગળ આપણે 1 એડ કરી તો આન્સર આવશે 2. તો આપણો નોર્મલી આન્સર આખો આવી ગયો 23,104. આટલો મોટો નંબર હતો 152. હવે તમે આગળ 152 નો સ્ક્વેર કાઢો તમે કેટલી મુશ્કેલીથી ન કાઢી શકો ગમે એટલો પ્રયાસ કરી લે તમે આટલી આસાનીથી કાઢી લીધો 23,104 આપણો આન્સર આવે છે. હવે આપણે અમુક ક્વેશ્ચન્સ છે એનો આપણે સોલ્વ કરશું. 284 નો ડ્યુપ્લેક્સ કઈ રીતે નીકળશે હમણાં જ આપણે સોલ્વ કર્યું. 2 ના આપણે અહીંયા લખી લીધો 2 ના આપણે હમણાં લખી લીધો અહીંયા ડ્યુપ્લેક્સ 4. હવે 28 નો આપણે કાઢશું. 28 નો શું આવે 2ab એટલે આપણે 8 to the 16 16 to the 32 32 આપણે અહીંયા લખી લીધો. હવે આપણે જોઈશું 3 ડિજિટ નંબરનો ડ્યુપ્લેક્સ. તો શું છે આપણી મેથડ 2ac + b². ફોર્મ્યુલા યાદ રાખજો. ખાલી તમને 3 જ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. નહીં સેમ જ છે. અગર તમે એકવાર શીખી ગયા પ્રેક્ટિસ કરી લીધી તમે આસાનીથી યાદ કરી શકો છો. આમાં કાંઈ યાદ કરવા જેવું નથી, કાંઈ પ્રેક્ટિસ કરવા જેવી નથી. સાવ ઈઝી મેથડ છે. 4 to the 8 8 આપણે લખી દીધો 2ac એટલે 4 to the 8 8 to the 16. હવે આપણે 8 નો સ્ક્વેર આવે 64. તો 64 માં અગર આપણે 16 એડ કરી આન્સર આવશે આપણો 80. તો 80 આપણે અહીંયા લખી દેશું. આપણે 80 અહીંયા લખી લીધું. આપણો પેલા a નો આવી ગયો, ab નો આવી ગયો અને abc નો આવી ગયો. હવે આપણે કાઢશું bc એટલે છેલ્લા બે નંબર છે એનો. તમે જોશો 8 અને 4 નો શું આવે ડ્યુપ્લેક્સ. 8 4 તો 32 32 to 64 64 લખી લીધો. હવે છેલ્લો 4 નંબર છે એનો તમે કઈ રીતે કાઢશો. 4 નો 4 16 આપણે 16 અહીંયા લખી લીધો. 6 આપણે નીચે લખી લેશું. 1 હવે છે એને આપણે આગળ પાસ કરી દેશું. તો 64 માં 1 એડ કરી તો આન્સર આવશે આપણો 65. 5 આપણે નીચે લખી લીધું. 6 હવે આપણે આગળ પાસ કરી દીધો. 86 80 માં અગર તમે 6 એડ કરો તો આન્સર આવશે આપણો 86. આપણે એમાં 6 નીચે લઈ લઈએ અને 8 આપણે આગળ પાસ કરી દઈશું. હવે આપણો નંબર વધ્યો 32. 32 માં અગર તમે 8 એડ કરો આન્સર આવશે 40 અને 40 માં આપણે 0 નીચે લઈ લેશું અને 4 છે એ આપણે આગળ પાસ કરી દઈશું. 4 માં 4 એડ કરો તો આન્સર આવશે આપણો 8 8 આપણે નીચે લઈ લીધો. તો 284 નો આપણો સ્ક્વેર નીકળીને આવી ગયો 80,656. તમે કેલ્ક્યુલેટરમાં ચેક કરશો તોય પણ આ જ આવશે. આટલી જ ઈઝી મેથડ છે. તમે આસાનીથી ગમે એટલા મોટા નંબરને તમે કાઢી શકો એકદમ સરળતાથી.
હવે જોજો 753 એનો સ્ક્વેર આપણો કઈ રીતે નીકળશે 7 ના આપણે લઈ લીધો સ્ક્વેર 49 ડ્યુપ્લેક્સ 75 નો 7 5 35 35 2 70 70 આપણે અહીંયા લખી લીધો હવે 753 નો 7 3 21 21 2 42 42 ને હવે તમે 5 નો સ્ક્વેર થી પ્લસ કરશો 25 પ્લસ 42 એટલે કેટલો થાય આન્સર આવશે તમારો 67 હવે 553 5 3 15 15 to the 5 3 15 15 to the 30 30 આપણે અહીંયા લખી લીધો પછી 3 નો સ્ક્વેર આપણે કાઢશું 9 બસ હવે તમને શું કરવાનું આ બધાનું એડિશન તમને આવડે જ છે 9 અહીંયા લખી લીધો 0 અહીંયા લખી લીધો 3 આપણે આગળ પાસ કરી દીધો 67 માં 3 આપણે એડ કરશું આન્સર આવશે 70 70 માં 0 આપણે અહીંયા લખી લીધો અને 7 આપણે આગળ પાસ કરી દીધો હવે 70 માં આપણે 7 એડ કરશું તો આન્સર આવશે 77 7 આપણે લીધો ને 7 આગળ પાસ કરી દીધો 49 માં આપણે 7 એડ કરી તો આન્સર આવશે આપણો 56 6 અહીંયા લખ્યો કોમા કરીને 5 તમારો આન્સર આવશે 5,67,009 તમારો આન્સર આવશે 753 જે આટલો મોટો નંબર હતો તમે એને કેટલું પરેશાન થઈને તમારો કેટલો ટાઈમ બરબાદ થાત તો કન્ફર્મ નહીં તમારો સાચો આન્સર આવે કે નહીં તમે આટલી આસાનીથી આટલી સિમ્પલ મેથડથી 5,67,009 નો તમે આન્સર કાઢી લીધો તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલો ફાસ્ટ તમારો આન્સર નીકળી જશે આ તો હું તમને સમજાવું છું એટલે આટલી વાર લાગે આપણે નોર્મલ આગળ તમને આવડતો હશે તમારી પ્રેક્ટિસ હશે તમે એકદમ આસાનીથી કાઢી શકશો 9 આપણે લઈ લીધો 8 જેને કે જો હું તમને તો કરીને બતાડું 9 આપણે લઈ લીધો 81 માં 9 3 27 27 2 54 54 આપણે લઈ લીધો હવે આપણે જોશું આ 3 ને મલ્ટીપ્લાય 9 to the 18 18 3 9 to the 18 18 to the 36 36 માં આગળ આપણે હવે 9 એડ કરી તો આન્સર આવશે આપણો 45 આન્સર આવશે આપણો 45 માં હવે આપણે ચેક કરી લઈશું 3 to the 6 હવે આપણે 3 2 નો કાઢવાનો 3 to the 6 આપણો આવશે આન્સર 3 to the 6 6 to the 12 12 આપણે અહીંયા લઈ લીધો અને છેલ્લે 2 નો સ્ક્વેર આપણો આવશે 4 આટલો ફાસ્ટ તમારે નીકળી ગયો ABC BC અને C આપણો આવી ગયો હવે તમે લેશો 4 અહીંયા લઈ લીધો 2 આપણે અહીંયા લઈ લીધો 1 આપણે આગળ પાસ કરી દીધો 45 માં આગળ આપણે 1 એડ કરી તો આન્સર આવશે 46 6 આપણે અહીંયા લઈ લીધો 4 આપણે આગળ પાસ કરી દીધો 54 માં આપણે 4 એડ કરી તો આન્સર આવશે આપણો 58 80 લઈ લીધો 5 આપણે આગળ પાસ કરી દીધો 81 માં 5 એડ કરશું તો આન્સર આવશે આપણો 86 આટલો ફાસ્ટ આપણો આટલા મોટા નંબરનો આન્સર આવી ગયો 8,68,624 આટલો મોટો 932 સ્ક્વેર હતો તમે કાઢી શકો આટલી આસાનીથી તોય આપણે આટલી આસાનીથી આટલો ફાસ્ટ આપણે આન્સર કાઢી લીધો તો જો તમે ગમે એટલો મોટો નંબર હોય એને તમે આટલો જ ફાસ્ટ કાઢી શકશો હવે આપણે જોશું 4 ડિજિટ નંબર એટલે આપણો 3,847 થઈ ગયો 9,999 પણ કિંમત થઈ ગયું તમે ગમે એટલો મોટો નંબર હોય તમે એકદમ સરળતાથી આન્સર કાઢી શકશો આવો આપણે ચેક કરીએ કઈ રીતે આમાં પણ એ સેમ જ મેથડ છે આપણે 3 અહીંયા લઈ લીધો 3 નો સ્ક્વેર આવશે આપણો 9 3 નો ડ્યુપ્લેક્સ પછી 3 8 8 3 24 24 to the 48 48 અહીંયા આવી ગયો આપણો ડ્યુપ્લેક્સ પછી આપણે કાઢશું 88 નો શું તો આપણે આવશે 3 4 the 12 12 to the 24 24 નો આપણે અગર 64 એડ કરશું આન્સર આવશે 88 કે 8 નો સ્ક્વેર આપણે છે હવે આપણે ડી નો આપણે કઈ રીતે કાઢ્યો તમને ખબર જ હશે આપણે જોયું હતું અગર આપણે 4 ડિજિટ નંબર ડ્યુપ્લેક્સ કાઢવો તો કઈ રીતે સપોઝ આપણે લઈ લીધો 1 2 3 અને 4 તો આપણે આનો ડ્યુપ્લેક્સ કાઢવો તો કઈ રીતે 2AC એની આપણી એક ફોર્મ્યુલા હતી 2AC પ્લસ 2BC પહેલા બે નંબરને 2 થી મલ્ટીપ્લાય કરીને અને વચ્ચેના બે નંબરને 2 થી મલ્ટીપ્લાય કરીને પ્લસ કરી દેવાનો આ આપણી ફોર્મ્યુલા હતી હવે આપણે આમાં શું કરશું 1 2 3 4 છે તો આપણે આનો ડ્યુપ્લેક્સ કાઢવો તો કઈ રીતે કાઢશું આપણે એકદમ સિમ્પલ વાત છે આપણે આ લઈ લેશું
2 આ બંનેનો મલ્ટીપ્લાય અને આ બંનેનો મલ્ટીપ્લાય 2 into 4 into 1 આપણે કરશું તો શું થાય 4 ને અગર આપણે 2 થી મલ્ટીપ્લાય કરશું આન્સર આવશે આપણો 8 તો 8 આપણે અહીંયા લખી લીધો હવે આપણે જોશું 3 to the 6 6 to the 12 12 આપણે લઈ લીધો આન્સર આવી ગયો 20 તમારા ડ્યુપ્લેક્સ ની બેન આવી ગયો 20 આટલી સરળતાથી તમારો પણ આન્સર આવી જશે હવે આપણે અહીંયા સુધી પહોંચી ગયા 3 નો 9 આવ્યો 8 આપણે 3 8 નો આપણો આવી ગયો તો 48 અને 3 8 4 એટલે 4 3 is 12 12 ને આપણે 64 થી એડ કર્યો 32 થી તો આન્સર આવી ગયો તો આપણો 88 હવે આપણે જોશું 106 ચાર ડિજિટ નંબરનો તો આપણે 3 ને 7 થી મલ્ટીપ્લાય કરશું 3 ને 7 થી મલ્ટીપ્લાય કરશું અને 8 ને 4 થી તો શું થાય 7 3 જા 21 21 2 જા 42 તો આપણે લઈ લીધો નંબર 42 આપણે જોશું 8 અને 4 ને 8 અને 4 ને કઈ રીતે કાઢશું આપણે તો 8 4 જા 32 32 2 જા 64 આપણે પ્લસ કર્યો 6 આવી ગયો અને આપણે અહીંયા પ્લસ કર્યો 106 તો આપણો અહીંયા નંબર આવી ગયો 106 હવે આપણે જોશું નેક્સ્ટ 128 એટલે હવે આપણે પહેલા આપણે એક ડિજિટ નંબરનો લીધો પછી 2 ડિજિટ નંબરનો લીધો અને પછી 3 ડિજિટ નંબરનો પણ લીધો અને લાસ્ટમાં આપણે 4 ડિજિટ નંબરનો પણ લીધો હવે આપણે શું કરશું રિવર્સ મેથડ જેમ આપણો 3 ડિજિટ નંબર આપણે 3 આંકડા નંબરનો લીધો તો એમાં કેમ આપણે રિવર્સ કર્યો તો એમાં આપણે આમાં પણ રિવર્સ જ કરશું હવે 847 નો કાઢશું 7 8 is 56 56 2 is 112 112 માં અગર તમે 4 નો સ્ક્વેર 16 એડ કરશો તો આન્સર આવી જશે તમારો 128 હવે તમે ચેક કરશો 47 નો ડ્યુપ્લેક્સ શું આવશે 7 4 is 28 28 2 is 56 તો આન્સર આવી ગયો આપણો 56 અને હવે આપણે ચેક કરશું 7 નો આપણો ડ્યુપ્લેક્સ શું આવશે તો એનો સ્ક્વેર તો આન્સર આવી ગયો આપણો 49 તો આ આપણા આખા નંબર આવી ગયા આ આપણે 3000 આપણો જે 3847 છે એના આપણે આ બધા ડ્યુપ્લેક્સ લઈ લીધા આપણે બધા ડ્યુપ્લેક્સ લખ્યા તમને સિમ્પલ થાય એટલે આપણે 9 અહીંયા લઈ લીધો 9 આપણે અહીંયા લખી લીધો 49 માં આપણે 9 અહીંયા 49 માં આપણે 9 અહીંયા લીધો તો 9 અહીંયા આવી ગયો 4 આપણે આગળ પાસ કરી દીધો તો અગર આપણે 56 નો 4 એડ કરશું આન્સર આવશે 60 એ 60 ને આપણે 0 અહીંયા લખી લીધો તો નંબર આવી ગયો 0 અને આપણે 6 હવે આગળ પાસ કરી દઈશું 128 માં અગર 6 એડ કરશો તો આન્સર આવી જશે તમારો 134 એ 134 નો 4 આપણે અહીંયા લઈ લીધો અને 13 આપણે આગળ પાસ કરી દીધો 106 માં અગર તમે 13 એડ કરો તો આન્સર આવશે તમારો 119 એ 119 નો તમે 9 અહીંયા લઈ લીધો અને 1 હવે તમે આગળ પાસ કરી દેશો 11 આપણે આગળ પાસ કરી હવે 88 માં અગર તમે 88 માં તમે અગર હવે 11 એડ કરશો તો આન્સર બની જશે તમારો 99 99 માં તમે 9 અહીંયા લખી લીધો 9 હવે તમે આગળ પાસ કરી દીધો એ હવે તમે 9 માં 48 માં હવે તમે 9 એડ કરશો તમારો 99 અહીંયા બની ગયો હવે તમે 48 માં 9 એડ કરશો તમારો નંબર આવી જશે 57 57 માં તમે 7 અહીંયા લઈ લીધો અને 5 તમે આગળ પાસ કરી દીધો હવે શું હવે આપણે સિમ્પલ હવે આપણે 9 માં 5 એડ કરશું તો નંબર આવી જશે 14 તો આપણે 14 ને 14 લખી લીધો જો આટલો મોટો નંબર 3847 હતો એ તમે 1,47,99,409 આટલી આસાની તમે કાઢી લીધો બસ પ્રેક્ટિસ ની વાત છે તમે ગમે એટલો મોટો નંબર હશે કરોડ સુધીના તમે એનો સ્ક્વેર નંબર સુધી કાઢી શકશો ગમે એટલા 1000 નંબરનો સ્ક્વેર હોય તમે કાઢી શકશો 9,999 પણ કેમ ના હોય તમે સિમ્પલી સેકન્ડ્સમાં આન્સર કાઢી શકશો આપણે અમુક પ્રેક્ટિસ સમજ કરશું 5732 આનો આપણે નીચે પેલા ડ્યુપ્લેક્સ કાઢી લેશું તો 5 નો ડ્યુપ્લેક્સ આવશે 25 આપણે ડ્યુપ્લેક્સ અહીંયા લખી લીધો 5 7 7 5 35 35 2 70 70 આપણે અહીંયા લખી લીધો પછી 5 7 3 તો 5 3 15 15 2 30 30 માં આપણે 7 નો સ્ક્વેર 49 એડ કરશું તો આન્સર આવી જશે આપણો 79 79 આપણે અહીંયા લખી લીધો હવે 5732
5732 નો કાઢવું હોય તો કેમ 5 to the 10, 10 to the 20, 7 3 the 21, 21 to the 42, 42 માં 20 આપણે એડ કરશું તો આન્સર આવશે આપણે 62, 62 અહીંયા આપણે લખી દીધો. હવે 732 નો 7 to the 14, 14 to the 28, 28 માં આપણે 3 નો સ્ક્વેર 9 ને એડ કરશું તો આન્સર આવશે આપણો 37, 37 આપણે લઈ લીધો. હવે આપણે 32 નો સ્ક્વેર કાઢશું 3 to the 6 and 6 to the 12, આન્સર આવી ગયો આપણો 12. હવે આપણે 2 નો સ્ક્વેર કાઢશું 2 નો સ્ક્વેર આવશે આપણો 4. હવે આપણે આખો નંબર આવી ગયો એને આપણે પ્લસ કરશું તો પ્લસ કેમ થાય તમે જોજો. 4 આપણે અહીંયા લઈ લીધો, એમાં આપણે 2 નીચે લઈ લીધો, 1 આપણે આગળ પાસ કરી દીધું. 37 માં 1 એડ કરી તો આન્સર આવશે આપણો 38, આપણે 8 અહીંયા લખી લીધો, 3 આપણે આગળ પાસ કરી દીધો. હવે આપણે 62 માં 3 એડ કરી તો નંબર બની જશે 65. તો 65 માં તમે 5 અહીંયા લખી લીધો, 5 અહીંયા લખી લીધો, 6 આપણે આગળ પાસ કરી દીધો. 79 માં 6 એડ કરશો તમારો નંબર બની જશે 85. 85 માં આપણે 5 નીચે લખી લીધો, 8 આપણે આગળ પાસ કરી દીધો. 70 માં તમે 8 એડ કરશો આન્સર બની જશે 78, અને 78 માં તમે 8 નીચે લખી લેશો, 8 નીચે લખી લેશો, 7 તમે આગળ પાસ કરી દેશો. 25 માં તમે આગળ 7 એડ કરશો તો આન્સર બની જશે 32, 2 અહીંયા 3. આટલી ફાસ્ટ અને આટલી આસાનીથી 3 2 8 5 5 8 2 4 આટલી જ આસાની તમે 3,28,55,824 આટલી આસાની તમે આટલો મોટો નંબર હતો એનો તમે સ્ક્વેર કાઢી લીધો, અને તમે આમ જ કાઢી શકશો ગમે એટલો મોટો નંબર કેમ ના હોય ખાલી. હવે આપણે કાઢશું 9,847. તો આટલો મોટો નંબર તમે આ ગમે એટલું તમારો કલાક નીકળી જશે એક્ઝામમાં વગર ટ્રીકના, તમે એમને ગોથા ખાશો. તમને લાસ્ટમાં એમ થાય ક્વેશ્ચન મૂકી દઈ આ ટેકથી આપણે એટલી ફાસ્ટ આપણે આસાનીથી કાઢી શકશું. 9 નો સ્ક્વેર આપણે લઈ લીધો 81, 81 અહીંયા લખ્યો, 98, 9 તો 72, 72 ને આપણે 2 થી મલ્ટીપ્લાય કરશો આન્સર આવશે આપણે 144, 144 આપણે લખી લીધો. 9 ને આપણે હવે 984 નો આપણે સ્ક્વેર કાઢવાનો છે, ડ્યુપ્લેક્સ કાઢવાનો. 9 4 તો 36, 36 2 તો 72, 72 માં આગળ તમે 64 એડ કરશો, 72 માં તમે 64 એડ કરશો તો આન્સર તમારો બની જશે 136. 136 આપણે લખી લીધો. 136 માં તમે હવે શું કરશો, આપણે 3 ડિજિટ નંબર તો કાઢી લીધો. હવે આપણે કાઢશું 4 ડિજિટ નંબર ડ્યુપ્લેક્સ. તો આપણે શું કરશું 9 7 63, 63 2 આપણે લખી લેશું 126 એટલે કોઈ ભૂલ ન થાય. 8 4 તો 32, 32 2 64, 64 આપણે અહીંયા લખી લીધો. અને તમે અગર આખો પ્લસ કરશો તો આન્સર બની જશે 190. તો 190 આપણે અહીંયા લખી લીધો. આપણે અહીંયા લખી લીધો. હવે આપણે શું કરશું રિવર્સમાં જશું. તો રિવર્સમાં શું હોય 7 8 56, 56 2 આન્સર આવી જશે 112. 112 માં હવે આપણે 4 નો સ્ક્વેર એટલે 16, 16 ને પ્લસ કરશો આન્સર બની જશે તમારો 128, 128 આપણે લખી લેશું. હવે આપણે આગળનું ચેક કરશું, થોડુંક આ બાજુ લઈ લો એટલે ક્લિયર થાય. આપણે 128 આપણે A નો લીધો, AB નો લીધો, ABC નો લીધો, ABCD નો લીધો, BCD હવે આપણે લઈશું BC એટલે છેલ્લા આ બંનેનો આપણે જો A આપણે 1 ડિજિટ નંબરનો લીધો, AB એટલે આ 2 ડિજિટ નંબરનો લીધો, છેલ્લા આપણે 3 ડિજિટ નંબરનો લીધો, 4 ડિજિટ નંબર લીધો, છેલ્લા રિવર્સમાં 3 ડિજિટ નંબરમાં આપણે રિવર્સ 2 ડિજિટ નંબરમાં જશું. 7 4 28, 28 2 56, 56 આપણે અહીંયા લખી લીધો. હવે 7 નો ડ્યુપ્લેક્સ શું આવશે તેનો સ્ક્વેર, તો આપણો નંબર આવી ગયો 49. આપણી આ સિમ્પલ મેથડ હતી આપણે કર્યો, અને આ બધી મેથડ સૌથી સિમ્પલ છે આપણે એડિશન આપણે કરી લીધો. 9 આપણે અહીંયા લઈ લીધો, 4 આપણે આગળ પાસ કરી દઈશું. 56 માં 4 એડ કરશું તો આન્સર બની જશે આપણો 60.
આપણે 9 આનો અહીંયા લીધો તો 4 આપણે આગળ પાસ કરીને 56 માં 4 એડ કરી તો તમારો નંબર બની જાય 60. 60 માં આપણે 0 નીચે લઈ લઈશું, 0 આપણે નીચે લઈ લઈશું, 6 વધ્યો એ આપણે આગળ પાસ કરી દઈશું. 128 માં 6 એડ કરો તો નંબર બની જશે 134. 134 માં આપણે 4 નીચે લઈશું, 13 આપણે આગળ પાસ કરી દઈશું. 190 માં આગળ તમે 13 એડ કરશો તો નંબર બની જશે 203. 203 માં તમે 3 નીચે લઈ લેશો, 20 તમે આગળ પાસ કરી દેશો. 136 માં આગળ તમે 20 એડ કરશો તો નંબર બની જશે 156. માં તમે 6 નીચે લઈ લેશો અને 15 આગળ પાસ કરી દેશો. 144 માં આગળ 15 એડ કરશો તો નંબર બની જશે 159. 159 માં 9 નીચે 15 આગળ. અને હવે તમે 81 માં 15 એડ કરશો તો તમારો નંબર બની જશે 96. 96 માં આપણે 6 નીચે લઈ લીધો, આપણે સીધા 96 લઈ લેશું. સિમ્પલ, તમારો નંબર આવી ગયો 9,69,63,409. આટલો મોટો નંબર હતો 9,847 નો, તમે આટલી આસાનીથી કાઢી લીધો. આ જ મેથડ તમને ખાલી પ્રેક્ટિસ કરવા ખાશે. પ્રેક્ટિસથી તમે ગમે એટલો મોટો નંબર હશે એનો તમે સિમ્પલ સેકન્ડ્સમાં આન્સર કાઢી શકશો. થેન્ક યુ. કમેન્ટમાં જણાવજો.